ઓકે, ગુડ મોર્નિંગ એવરીબડી. વિદ્યાર્થી મિત્રો, મારે લેક્ચર ચાલુ કરતા પહેલાં થોડી તમને વાત કરવી છે કે થોડું જાણવા અમને મળ્યું છે કે તમે વિડીયો સ્કીપ કરી અને જોતા હશો. હવે અહીંયા આપણને વિડીયો તમને જે ભણાવવામાં આવે છે વિડીયોમાં એક લિંક પછી બીજી લિંક તરત સ્ટાર્ટ થતી હોય. તમે પહેલે થોડું જોયું, પછી વચ્ચે થોડું જોયું, એન્ડ જોઈ નાખ્યો તો એમ તમને કંઈ ખ્યાલ આવશે નહીં. તો તમારો સમય અને બધું જ બગડશે. ને કદાચ બેટર છે કે તમે વ્યવસ્થિત રીતે, આપણે આમે તે 10 થી 15 મિનિટના જ વિડીયો મૂકીએ છીએ. એટલા માટે તમે જે છે સંપૂર્ણપણે જે છે એ ધ્યાન રાખી અને વિડીયો જુઓ. અને બેકઅપ લેવા માટે આપણે તમને હોમવર્ક પણ આપશું. એટલે તમે અમારે કઈ તમને વાત કરવાની છે કે અમારા શિક્ષક મિત્રો સ્ટાફ વતી કે તમે જે છે એ આ ઓનલાઈન આપણે જે છે કાર્યક્રમ કર્યો છે એનો તમે સંપૂર્ણ સારો એવો લાભ લો. મને ખ્યાલ છે કે તમને એટલી બધી મજા નહીં આવે કે જેવી રીતે આપણે દરરોજ ક્લાસની અંદર ભણતા હોઈએ, પણ આપણું એજ્યુકેશન થોડું ધીમે ધીમે ચાલુ રહે, કારણ કે તમે ગયા છો એનો ઘણો ટાઈમ થઈ ગયો છે અને આ પરિસ્થિતિ એવી છે કે ક્યારે પૂર્ણ થાય આપણને ખ્યાલ નથી. એટલા માટે આપણે જે છે એ ઓનલાઈન લેક્ચર ચાલુ કરેલો છે એનો તમે સારામાં સારો લાભ લો. ઓકે, આશા રાખું છું કે તમે વાત માનશો. હવે આપણે ચાલુ કરીએ વિદ્યુત ભારના ગુણધર્મો. ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કર્યું છે કે ભાઈ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો તો ગોળા ઉપર, તો એમના ગુણધર્મો કંઈક, આપણે માણસ છીએ તો આપણે કંઈક કેરેક્ટરિસ્ટિક હોય, કોઈ વ્યક્તિ છે તો એમની કંઈક કેરેક્ટરિસ્ટિક હોય. તો અહીંયા વીજભાર છે તો એમના પણ કંઈક ગુણધર્મો છે, તો એમની કંઈક કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ છે એમની. તો એ જોઈએ તો પેલું શું છે કે ભાઈ વિદ્યુત ભારનો સરવાળો થઈ શકે. બરાબર, સાવ સામાન્ય વાત છે. હું તમને સાથે બોર્ડ વર્ક કરતો જાઉં તો ટાઈમ પણ બગડે અને તમને ખ્યાલ એટલો બધો પણ ના આવે, કારણ કે હું હાઈડ થયેલો રહું એટલા માટે. તો મેં પહેલા જે છે અહીંયા વ્યાખ્યાને બધું લખી નાખ્યું છે. તમને એમ થશે કે આ તો બહુ ખાલી એમ ભણાવે છે, પણ લખી નાખ્યું છે. અગાઉ પણ મેં 1.5 કલાક જેટલી મહેનત કરી હોય ત્યારે આ થયું છે, કારણ કે હું લખીશ ને તમને સમજાવીશ ને તો આમાં ટાઈમ પણ બગડશે ને હું હાઈડ થયેલો હોઈશ તો તમને દેખાશે પણ નહીં. એટલા માટે આપણે જે છે આ પ્રકારની મેથડથી ચાલશું. તો વિદ્યુત ભારનો સરવાળો થઈ શકે. વિદ્યુત ભાર જે છે પહેલા જોવા જઈએ તો અદિશ રાશિ છે. આપણને ખ્યાલ છે સદિશ અને અદિશ શું છે એ, બરાબર. કારણ કે આમ જોવા જઈએ કે ઇલેક્ટ્રોન જે છે એમને કોઈ પણ માર્ગે જતો રહે છે, એટલે એ ચોક્કસ એમની દિશા હોતી જ નથી. તો એ અદિશ રાશિ છે. સરવાળો થઈ શકે એમનો. દાખલા તરીકે અહીંયા આપણે વ્યાખ્યા આપી છે કે કોઈ પણ તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર. દાખલા તરીકે કોઈ એક ગોળો છે તેના પર જે છે વિદ્યુત ભાર વિસ્તરિત થયેલો છે, અથવા તો ધન અને ઋણ બધા વીજભારો છે એમની અંદર. ધન વીજભારો પણ અમુક માત્રામાં છે અને ઋણ વીજભારો પણ અમુક માત્રામાં છે. હું એમ નથી કહેતો બે સરખા પ્રમાણમાં છે, બરાબર. ધારો કે અલગ અલગ પ્રકારમાં અલગ અલગ માધ્યમ અલગ અલગ વીજભારો છે, તો કોઈ પણ તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર તે પદાર્થની અંદરના, એટલે કે જે આપણે ગોળો લીધો છે તેમની અંદરના જુદા જુદા બિંદુએ, બરાબર. કારણ કે અહીંયા આપણે ધારો કે ગોળો લીધો છે કે એવું જરૂરી નથી એક જ બિંદુએ બધા વીજભાર હોય. આ બિંદુએ પ્લસ વીજભાર હોય, અહીંયા માઇનસ પણ હોઈ શકે, વચ્ચે માઇનસ પણ હોઈ શકે, અહીંયા પ્લસ વીજભાર પણ હોઈ શકે, અહીંયા પાછો પ્લસ વીજભાર પણ હોઈ શકે. તો કોઈ પણ તંત્ર પરનો, એટલે કે આપણે અહીંયા ગોળો ધારેલો છે, તો કોઈ પણ તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર તે પદાર્થની અંદરના, એટલે આની અંદરના સપાટી પર પણ હોઈ શકે, જુદા જુદા બિંદુઓ આગળના ધન અને ઋણ વિદ્યુત ભારો, ખાસ અંડરલાઈન કરવા જેવી છે, ધન અને ઋણ વિદ્યુત ભારોના બેઝિક સરવાળા જેટલો હોય છે. તો આ ગોળા પર રહેલો કુલ વીજભાર આપણે મેળવવો હોય તો શું કરવું પડે? તો શું કરશું? અહીંયા આપણે કીધું છે કે ભાઈ ગોળા પર રહેલો કુલ વીજભાર, સામાન્ય ભાષામાં આપણે વાત કરવી હોય તો કહી શકાય કે ગોળા પરનો કુલ વીજભાર કેટલો હોય કે આ ગોળાની અંદર જેટલા વીજભારો છે એ દરેકનો સરવાળો કરી નાખવાનો, જે જવાબ મળે એટલો વીજભાર આની અંદર હોય છે. ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે આ તંત્ર પર જે છે એ Q1 Q2 અને Q3 ઇન્ફાઇનાઇટ, એમાં અહીંયા દર્શાવેલું છે Qn સુધી ઝાઝા બધા વીજભારો છે. તો આનો સરવાળો કરવો છે. જો અહીંયા મેં
Q1 Q2 Q3 દર્શાવે છે સાઇન વડે, એટલે કે પ્લસ પોઝિટિવ અને નેગેટિવ વડે દર્શાવેલા નથી. તો અહીંયા Q1 Q2 Q3 જેટલા વીજભારો છે, તો શું કીધું, કુલ વીજભાર મેળવવો હોય તો એનો બેઝિક સરવાળો, કુલ વીજભાર Q છે તો એનો બેઝિક સરવાળો મારે કરવો, શું કરવું પડે, આ ગોળા પર રહેલા દરેક વીજભારનો સરવાળો Q1 Q2 Q3 જેટલા વીજભાર આપેલા છે દરેકનો. બરાબર છે. હવે મારે આને એક ટૂંકી રીતે દર્શાવે છે, દરેક વીજભારને ટૂંકી રીતે દર્શાવે છે, આપણે ખ્યાલ છે તો સિગ્મા યુઝ કરીશું. સિગ્મા દર્શાવે સમેશન, એટલે કે સરવાળો. તો સિગ્મા Q લખી શકું સિગ્મા I 1 to n, એટલે કે I શું દર્શાવે છે, નંબર, ધન અને ઋણ વીજભારોની સંખ્યા દર્શાવે છે. તો I અહીંયા એક વખત 1 મૂકું, ક્યાં સુધી, n સુધી, બરાબર, ઇન્ફાઇનાઇટ નંબર સુધી. પછી એક વખત I 2 મૂકું, તો પ્લસ અહીંયા સમેશનનો સિમ્બોલ છે એટલે પ્લસ કરવા પડે, પ્લસ Q2. પછી એક વખત 3 મૂકું, પ્લસ Q3. એક વખત 4 મૂકું, પ્લસ Q4. ઇન્ફાઇનાઇટ સુધી ઉપરની લાઈન પાછી મળી જાય આપણને. એટલે એ શું દર્શાવે છે, ટૂંકમાં આપણે આવી રીતે દર્શાવી શકીએ. બીજું ઉદાહરણ લો. આ તો મેં ખાલી વીજભાર નું જ ઉદાહરણ લીધું છે, Q1 Q2 સ્વરૂપે લીધું છે. અહીંયા મેં નંબર લીધા છે કે ભાઈ એક કુલમ વીજભાર છે, પ્લસ 2 કુલમ વીજભાર છે, -3 છે, +4 છે, -5 છે. તો અહીંયા આપણી પાસે છે વીજભારનો સરવાળો થઈ શકે. સામાન્ય જે સરવાળો આપણે કરીએ છીએ એવી જ રીતે છે, સામાન્ય સરવાળા બાદબાકી કરીએ છીએ એવી જ રીતે છે. તો અહીંયા જોઈએ +2 +3 થઈ ગયા, અહીંયા -3 છે, જતા રહે, શૂન્ય થઈ ગયું. +4 ને -5 એટલે વચ્ચે -1, તો એમાં -1 મળી ગયો. તો કુલ વીજભાર આપણને કેટલો મળે, -1 કુલમ જેટલો. બરાબર છે. એકમ તમે યુઝ કરતા હોય આપણે લખી શકાય અહીંયા. તો આપણે વિદ્યુતભારના ગુણધર્મોની અંદર પહેલું જે વાત કરીએ છીએ એમનો સરવાળો થઈ શકે. બીજી વાત કરીએ વિદ્યુતભારનું સંરક્ષણ, ખૂબ અગત્યનું છે. બરાબર, આપણે કહીએ છીએ કે ભાઈ ઊર્જા સંરક્ષણનો નિયમ, એને જેમ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પણ કહી શકાય. તમને હું તમને પહેલા લેક્ચરની યાદ અપાવું તો એની અંદર આપણે જોયું હતું કે ભાઈ કે જ્યારે પ્લાસ્ટિકના અથવા કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ધન વીજભારિત થશે અને રેશમ જે છે એ ઋણ વીજભારિત થશે. તો એનો મિનિંગ શું થયો કે ભાઈ કાચના સળિયા પરથી ઋણ વીજભાર જે છે રેશમ પર ગયો. બરાબર. તો આ પરિસ્થિતિ આપણે જે કરીએ છીએ તો એમની અંદર વીજભાર ઉત્પન્ન નથી કરી શકાતો, કે આ પરિસ્થિતિ દરમિયાન વીજભાર નષ્ટ પણ નથી થતો. બરાબર છે. તો જોવા જઈએ કે જેટલો ધન વીજભાર સળિયા પર છે એટલો જ ઋણ વીજભાર રેશમના કાપડ પર પણ છે. તો બંને વીજભારનો સરવાળો કરો તો શું થાય, શું થશે, ધન વીજભાર દાખલા તરીકે કંઈક છે આપણી પાસે, એટલો જ ઋણ વીજભાર રેશમના કાપડ પર પણ છે. તો શું થાય, બંનેનો સરવાળો કરીએ તો 0 થઈ જવાનું છે ને. તો શું કહી શકાય કે વીજભાર ઉત્પન્ન પણ નથી થયો અને નાશ પણ નથી થયો. વિદ્યુતભારનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થયો એમ કહી શકાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કાચના સળિયા પરથી આપણે રેશમના કાપડ પર જે છે ટ્રાન્સફર કર્યો એમ કહી શકાય. તો આ જ જે છે સંરક્ષણનો નિયમ દર્શાવે છે. અહીંયા આપણે થોડીક વાત જે ડિટેલ્સની અંદર કરીએ ઉદાહરણો દ્વારા તો કહી શકાય કે ભાઈ વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. આ આપણે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં વ્યાખ્યા કહી શકાય. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ ભાઈ અલગ કરેલું તંત્ર લઈએ, આખી એક પેટી છે, અલગ કરેલું તંત્ર છે. એમની અંદર ફોટોન જે છે એ આપાત કરવામાં આવે છે. ફોટોન વીજભાર રહિત છે એમ કહી શકાય. હવે જ્યારે ફોટોન જે છે એ અલગ કરેલા તંત્રની અંદર જાય છે ત્યારે બે વીજભાર પ્રેરિત થાય છે. એક જે છે એ ઇલેક્ટ્રોન છે એની ઉપર પ્લસ છે એટલે કહી શકાય પોઝિટ્રોન, પોઝિટિવ ઇલેક્ટ્રોન, અને એક જે છે ઇલેક્ટ્રોન, એનો ચાર્જ તો આપણને ખબર છે, બંનેનો ચાર્જ એક સરખો જ છે, ફક્ત એની જે સંજ્ઞા છે ધન વીજભાર અને ઋણ વીજભાર એ જ ફેર છે. બરાબર છે. તો એક પોઝિટિવ એટલે કે પોઝિટ્રોન પ્રેરિત થશે અને એક ઇલેક્ટ્રોન પ્રેરિત થશે, બંનેનો સરવાળો કરો તો શું મળે આપણને,
ટોટલ વીજભાર શૂન્ય. બહારથી પણ એ પહેલા પણ આની અંદર વીજભાર શૂન્ય જ હતો. બહારથી આવેલો છે એ ફોટોન જે છે અંદર જાય છે ત્યારે બે વીજભાર આપણને મળે છે, પણ પહેલા પણ શૂન્ય હતો અને પછી પણ શૂન્ય થાય છે. એટલે શું કહી શકાય? વીજભારનું સંરક્ષણ થયું એમ કહી શકાય. ખ્યાલ આવે છે? અહીંયા મેં તમને અલગ અલગ દર્શાવેલા છે. બીજું ઉદાહરણ છે ન્યુટ્રોનનું. જોઈએ તો આપણને ખ્યાલ છે ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભાર શૂન્ય છે એમ નથી કહેતો. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે એમની અંદર પોઝિટિવ અને નેગેટિવ વીજભાર છે. બરાબર છે? એટલે જ આપણે ગાડીની અંદર જ્યારે ગેર બધા જ કાઢી નાખીએ ત્યારે એમાં એન લીલી લાઈટ થતી હોય અને એન દોરેલો હોય છે. એટલે શું છે એનો મિનિંગ? ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે એનો મિનિંગ શું થાય છે? ગાડી એક પણ ગિયરમાં છે નહીં. બરાબર છે? તો અહીંયા આપણી પાસે ન્યુટ્રોન છે. તો ન્યુટ્રોનનું જ્યારે ના પર જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે અથવા તો એનું વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે વીજભાર મળે. પ્રોટોન પોઝિટિવ વીજભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન નેગેટિવ વીજભાર ધરાવે છે. બરાબર છે? તો આ ન્યુટ્રોન છે એને 0 વડે દર્શાવવામાં આવે છે અને જ્યારે એમને આપણે છૂટા પાડવામાં આવે છે ત્યારે આપણને પ્રોટોન મળે છે અને એક આપણને ઇલેક્ટ્રોન મળે છે. બંનેના ચાર્જનો સરવાળો કરો. પ્રોટોનનો પોઝિટિવ ચાર્જ થશે અને ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ થશે. એટલે કે પ્લસ પ્રોટોન અને માઇનસ ઇલેક્ટ્રોન. બરાબર છે? બંનેના ચાર્જની સિમ્બોલ અહીંયા દર્શાવી દીધેલો છે. બંનેનો સરવાળો કરો એટલે આપણને શું મળે? 0. એટલે કહી શકાય વિદ્યુતભારનું સંરક્ષણ થયું. કારણ કે વીજભાર જે છે એ કેમ ઉર્જા સંરક્ષણ નિયમ છે કે ભાઈ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. એ ઉર્જાનો નાશ પણ શક્ય નથી અને ઉત્સર્જન પણ શક્ય નથી. બરાબર? તો સેમ એની જેમ જ છે કે વિદ્યુતભારનું સંરક્ષણ કે વીજભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, પણ વીજભાર ઉત્પન્ન પણ કરી શકાતો નથી અને નાશ પણ કરી શકાતો નથી. કુદરતમાં બનતી ઘટનાઓમાં પણ એમ જ થાય છે. વીજળી થાય છે તો જે વીજળી દેખાય છે એ પોઝિટિવ ને નેગેટિવ વીજભાર એકબીજા સાથે કમ્બાઈન કોલિઝન થાય છે અને ત્યારે આપણે સ્પાર્ક જોવા મળે છે. તો એ પણ જે છે એ વીજભાર સંરક્ષણનો નિયમ છે. કુદરતમાં બનતી ઘટનાઓમાં વીજભાર પ્રેરિત થાય છે તો એની સામે એટલા જ વીજભાર પાછા બીજા બનતા હોય છે. એટલે કે બંનેનું જે છે એ પોઝિટિવ ને નેગેટિવ નું સંયોજન થાય એટલે વીજભારની દ્રષ્ટિએ પાછું તટસ્થ થઈ જાય છે. ખ્યાલ આવે? આ બીજી વાત કરીએ આપણે. ત્રીજી વાત છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, સંયોજીકરણ એમ પણ કહી શકાય. તો આ ખાસ અગત્યનું છે. આની અંદર આપણા સૂત્ર મળશે ને, તો આ સૂત્રનો ઉપયોગ જે છે આપણે એક્ઝામ્પલ કરવાની અંદર, એમસીક્યુ સોલ્વ કરવાની અંદર પણ ઉપયોગી થશે. આ બેઝિક સૂત્ર છે. જીમેઇલ ની અંદર પણ આ બેઝિક સૂત્રનો ઉપયોગ કરી કા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવા માટે થશે, કા એના પર રહેલો વીજભાર મેળવવા માટે થશે. એટલે આ સૂત્રનો ખાસ આપણે ઉપયોગ કરીશું. ક્વોન્ટમીકરણ, સંયોજીકરણ એટલે શું? અહીં આપણે સામાન્ય વ્યાખ્યા આપીએ તો કહી શકાય કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુત ભાર, જો નીચે મેં દર્શાવેલું છે મૂળભૂત વિદ્યુત ભાર એટલે કોણ? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 × 10⁻⁹ કુલમ. બરાબર છે? કારણ કે પાયાનો એકમ જે છે ઇલેક્ટ્રોન આપણે લઈએ છીએ એટલે એના પરનો ચાર્જ ગણવામાં આવે છે. કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે એ મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે શું કે જ્યારે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી એક સળિયા પરથી બીજા કાપડ પર કે બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર થાય છે ત્યારે ઇલેક્ટ્રોન હંમેશા પૂર્ણાંકમાં જ જશે. પૂર્ણાંકમાં જ જશે પણ કહી શકાય. 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન એવી રીતે પૂર્ણાંકમાં જ જશે. 1/2, 4/3, 5/2 એવા અપૂર્ણાંકની અંદર ક્યારેય ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે નહીં. ઇલેક્ટ્રોનના ભાગ નહીં થાય. એટલે અહીંયા કીધું છે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન પરનો જે ચાર્જ છે એના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. હવે ધારો કે કોઈ પદાર્થ છે અને એના પર રહેલો કુલ વીજભાર છે. મારે એક પદાર્થ પર રહેલા કુલ વીજભાર મારે મેળવવો છે. કેટલો છે? દાખલા તરીકે મારી પાસે આ કોઈ એક ચોરસ પ્લેટ છે
અને આ પ્લેટ પરનો મારે જે છે વીજભાર મેળવવો છે તો શું કરી શકું? તો પહેલા તો આની પર ધારો કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એનો ચાર્જ લઈ લો અને ખબર નથી કેટલા ઇલેક્ટ્રોન છે તો હું લખી નાખું n ઇલેક્ટ્રોન્સ. તો શું કીધું કે આના પર રહેલા વીજભાર કેટલા હોય છે? પૂર્ણ ગુણાંકની અંદર હોય છે. એટલે કે હું આ n ઇલેક્ટ્રોનની સાથે એનો ચાર્જ ગુણી નાખું તો એના પર રહેલો મને વીજભાર મળશે. એને હું q વડે દર્શાવી શકું. તો q ne. બરાબર છે? ખ્યાલ આવે છે? તો અહીંયા જે છે એ મને મળે છે એક સૂત્ર મળે છે. તો કોઈ પણ પદાર્થની અંદર રહેલા વીજભારનું સૂત્ર મેળવી શકાય. q શું દર્શાવે છે? વિદ્યુત ભાર અથવા વીજભાર એ પણ શબ્દ વાપરી શકાય. જ્યાં n દર્શાવે છે પ્લસ ઓર માઈનસ મેં શબ્દ વાપર્યો છે, અહીંયા સાઈન વાપરી છે. પ્લસ ઓર માઈનસ 1 પ્લસ ઓર માઈનસ 2 પ્લસ ઓર માઈનસ 3 અનંત n સુધી. અને અહીંયા મેં નીચે લખ્યું છે n belongs to capital N. નેચરલ નંબર 1 2 3 4 5 6 ઇન્ફાઇનાઇટ સુધી. બરાબર છે? તો અહીંયા મેં એ પણ કન્ડિશન દર્શાવી દીધી. બીજી કન્ડિશન દર્શાવી દીધી છે E greater than 0. જે ઇલેક્ટ્રોન ચાર્જ લઈએ છીએ એમનું મૂલ્ય 0 કરતા વધારે હોવું જોઈએ. જો 0 કરતા ઓછું લેશું તો આપણને જે છે અપૂર્ણાંકની અંદર મળવાની સંભાવનાઓ રહે છે. એટલા માટે અહીંયા દર્શાવી દીધું છે belongs to E greater than 0. તો n જે છે એ n ની શું દર્શાવે છે? ધન અને ઋણ પૂર્ણાંકો. ધન અને ઋણ પૂર્ણાંકોની સંખ્યા. એટલા માટે મેં અહીંયા કન્ડિશન પણ દર્શાવી દીધેલી છે. બરાબર? તો આ સૂત્ર જે છે એ ખાસ અગત્યનું આપણને મળે છે. આ સમીકરણ તમે યાદ રાખજો. હું આને રિલેટેડ તમને એક્સરસાઇઝ પણ જે છે મોકલીશ, તમારે સોલ્વ કરવાની થશે. ખ્યાલ આવ્યો? ત્રણ વસ્તુ આપણે જોઈ છે એના ગુણધર્મોની અંદર ક્વોન્ટમીકરણ સુધી. હવે એક એક્સ્ટ્રા ટોપિક મેં તમને એડ કરી દીધેલો છે. એ ક્યાંક સીધું જીનીટની અંદર આપણે ન પૂછી શકે પણ આવા શબ્દ પ્રયોગ કરી શકે. તો અહીંયા છે ભાઈ કોઈ કણના વિદ્યુત ભાર અને વિશિષ્ટ વિદ્યુત ભાર એટલે શું? વિશિષ્ટ વિદ્યુત ભાર. તો અહીંયા મેં સૂત્ર વ્યાખ્યા છે તમારે સોલ્વ કરવાની છે. ખાલી મેં તમને હિન્ટ આપું છું અહીંયા કે કોઈ કણના વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર. વિદ્યુત ભાર એટલે q અને દળ. દાખલા તરીકે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને એનું દળ એને વિશિષ્ટ વિદ્યુત ભાર કહેવામાં આવે છે. ચાલો અહીંયા વ્યાખ્યા આપી દીધી છે કે કોઈ કણના વિદ્યુત ભાર અને દળના ગુણોત્તરને વિશિષ્ટ વિદ્યુત ભાર કહે છે. તો મેં તમને અહીંયા લખેલું છે કે ભાઈ તમારા હોમવર્કની અંદર કરવાનું છે એનો SI એકમ શું થાય? વિશિષ્ટ વિદ્યુત ભાર છે એનો SI એકમ શું થાય? અહીંયા વીજભાર લીધેલો છે તો એનો કુલમ થશે અને અહીંયા દળ લીધેલું છે. જો મીટર નથી, ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન પડે. અહીંયા દળ લીધેલું છે તો દળ એનો કિલોગ્રામ થશે. બરાબર છે? તો SI એકમ તમારે મેળવવાનો છે. SI એકમ મળી જાય એટલે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો પારિમાણિક સૂત્ર પણ મેળવવાનું છે. બીજું વિશિષ્ટ વિદ્યુત ભાર મેળવવાનો છે. કોનો? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન માટે વિશિષ્ટ વિદ્યુત ભાર v લખ્યું છે એટલે વિશિષ્ટ વિદ્યુત ભાર મેળવો અને પ્રોટોન માટે વિશિષ્ટ વિદ્યુત ભાર મેળવો. કેવી રીતે મેળવશો? કે ઇલેક્ટ્રોન માટે મેળવશો ત્યારે શું કરશો? ઇલેક્ટ્રોનનો ચાર્જ અને ઇલેક્ટ્રોનનું દળ. પ્રોટોન માટે મેળવશો ત્યારે શું કરશો? પ્રોટોનનું ચાર્જ અને પ્રોટોનનું દળ બંનેનો ગુણોત્તર લઈ લો એટલે તમને એનો વિશિષ્ટ વિદ્યુત ભાર મળશે. ખ્યાલ આવે છે? આ તમારે જે છે એ હોમવર્ક કરવાનું છે. જોઈ લો એક વખત. ઓકે, થોડું બોલ વર્ક પરિવાર કર્યું છે. હવે આપણે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સના બંધારણ વિશે સમજીએ. આપણને ખબર છે કોઈ પણ પદાર્થ જ્યારે બને છે, દાખલા તરીકે આ માર્કર બની છે પ્લાસ્ટિકની, તો આ માર્કરની અંદર થોડા ડિટેલ્સમાં ઉતરીએ તો એ અણુઓનું બનેલી છે. હજી ડિટેલ્સમાં ઉતરીએ તો અણુ છે એના અણુ બધા જે છે ઝાઝા બધા પરમાણુઓ ભેગા મળે અને અણુ બને. પરમાણુ શેનો બનેલો છે? તો પરમાણુ આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોન્સ અને ન્યુક્લિયસનો બનેલો છે. તો પછી હજી અંદર ડિટેલ્સમાં ઉતરીએ તો ન્યુક્લિયસ શેનો બનેલો છે? તો
તો ન્યુક્લિયસ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. ઇલેક્ટ્રોન તો એ પરમાણુની ઉપર ક્લાઉડ સ્વરૂપે છે, બરાબર. ન્યુક્લિયસ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. આપણને હજી પ્રશ્ન થાય, પ્રોટોન અને ન્યુટ્રોન શેના બનેલા છે? તો ક્વાર્ક્સ, એટલું ખ્યાલ છે આપણને, બરાબર, ક્વાર્ક્સના બનેલા છે. તો દરેક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ 3 ક્વાર્ક્સના બનેલા છે. તો ક્વાર્ક્સ છે શું એ જોઈએ. ક્વાર્ક્સ થી આગળ હજી ક્વાર્ક્સ શેના બનેલા છે એની માહિતી હજી આપણે નથી મેળવી શક્યા. તો ક્વાર્ક્સ શેના બનેલા છે એની આપણે વાત કરીએ. તો પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત સૂક્ષ્મ કણોના બનેલા છે. બે પ્રકારના ક્વાર્ક્સ આવે છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. જેવી આપણી પાસે અપ ક્વાર્ક્સ જે છે એની પણ આપણી પાસે કઈક વેલ્યુ છે. તો અપ ક્વાર્ક્સ કોને કહેવાય? +2/3 ઇલેક્ટ્રોન નો ચાર્જ છે. તો આને જે છે અપ ક્વાર્ક્સ કહેવામાં આવે છે, આટલા ચાર્જને, અને એને u વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ u વડે. ડાઉન ક્વાર્ક્સ કોને કહેવાય? તો ડાઉન ક્વાર્ક્સ -1/3 ઇલેક્ટ્રોન નો ચાર્જ, ડાઉન છે માઈનસ દર્શાવ્યું છે, તો એને સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. તો આ બંને ક્વાર્ક્સ ભેગા મળી અને પ્રોટોન અને ન્યુટ્રોન નું નિર્માણ કરે છે. તો પ્રોટોન કોનો બનેલો છે? કેટલા ક્વાર્ક્સનો બનેલો છે? તો UUD એટલે કે અપ પ્રકારના 2 ક્વાર્ક્સ અને ડાઉન પ્રકારનો 1 ક્વાર્ક્સ. ટોટલ કેટલા થયા? 3. તો પ્રોટોન 3 ક્વાર્ક્સનો બનેલો છે, પણ 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. એવી જ રીતે ન્યુટ્રોન પણ 3 ક્વાર્ક્સનો બનેલો છે, પણ એમાંથી 1 અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સ. કોઈ પણ એક વેલ્યુ યાદ રાખવાની, બાકી જે છે એ એનું રિવર્સ થઈ જાય. એટલે કે પ્રોટોન જે છે 2 અપનો બનેલો છે, તો ન્યુટ્રોન 2 ડાઉનનો બનેલો છે. બાકી એક વધ્યું છે, તો પ્રોટોન ડાઉન, ન્યુટ્રોન અપનો, બરાબર છે. એક યાદ રાખો એટલે તમને બીજું ઓટોમેટિક યાદ રહેશે, નહીં તો કન્ફ્યુઝન થઈ જશે. તો આ આપણે સામાન્ય વાત કરી છે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સના બંધારણની, બરાબર છે. હા, હવે ખાસ અગત્યના ટોપિક્સ ની વાત કરીએ. આ ટોપિક્સ આપણને સામાન્ય રીતે ટેક્સ્ટ ની અંદર સીધી વાત નથી કરેલી, એમાં દર્શાવેલા નથી આવી રીતે. નીટ ની અંદર અને જીમેઇલ ની અંદર આપણને જે છે આવા પ્રકારના શબ્દો વાપરે તો એનો અર્થ શું થાય, તો આપણને જે છે સીધો એક્ઝામ્પલ જે આપેલો છે એની રકમ સમજાઈ જાય, બરાબર છે. તો કોઈ વીજભાર છે, ધારો કે ધન વીજભાર છે, પ્લસ q વીજભાર છે, એ સ્થિર છે, બરાબર છે. તો સ્થિર વીજભાર હોય તો શું ઉત્પન્ન કરે? તો આપણે અહીંયા દર્શાવ્યું છે કે સ્થિર વીજભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને જો ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર. જેવી રીતે મેગ્નેટ ની અંદર એટલે કે ગજિયા ચુંબક ની અંદર નોર્થમાંથી જે છે એક ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને સાઉથ ની અંદર જાય છે, બરાબર છે. તો એવી જ રીતે જે છે આમાંથી પણ ક્ષેત્ર રેખાઓ નીકળે છે, પણ કઈ ક્ષેત્ર રેખાઓ? વિદ્યુત ક્ષેત્ર. એને શું કહે છે? મેગ્નેટમાંથી નીકળે એને ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. તો પ્લસ q વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવતી દિશામાં હોય છે. જો કે ક્ષેત્ર રેખાઓ વિશે આપણે હજી વધુ ડિટેલ્સમાં ભણવાનું છે. અને માઈનસ q વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હોય છે, બરાબર છે. અને જો આ બંને વીજભારને ભેગા કરી દઈએ તો એક ડાયપોલ બને છે. એના વિશેની ચર્ચા પછી કરીએ આપણે. બીજું છે કે ભાઈ જો આ વીજભાર છે, ધન વીજભાર છે કે ઋણ વીજભાર છે, કોઈ પણ નહીં આપણે, તો ધન વીજભાર હોય તો આ વીજભાર કઈક અચળ વેગથી ગતિ કરતો હોય. આ કઈક આપણો વેગ જે છે અચળ હોય, કઈક અચળ વેગથી ગતિ કરતો હોય, બરાબર. નીચે દર્શાવ્યું છે અચળ વેગથી ગતિ કરતો હોય તો શું ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર તો છે, તો વિદ્યુત ક્ષેત્ર ત્રણેય ની અંદર છે. પોતાની અંદર જે કેરેક્ટરિસ્ટિક છે તો છે તે ભૂલવાનું નથી, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું જ છે. તો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે જ, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર. કન્ડિશન એપ્લાય શું છે? અચળ વેગ. ખ્યાલ છે વેગ કોને કહેવામાં આવે? સ્થાનાંતર છેદમાં સમય, બરાબર. તો દરેક સમયના સરખા સમયના અંતરાલે સરખો વેગ કાપતો હોય કોઈ પદાર્થ, તો એમને જે છે અચળ વેગ કહેવામાં આવે છે.
તો અહીંયા આપણી પાસે જે છે જ્યારે વીજભાર અચળ વેગથી ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન તો કરે છે અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. આપણને ખબર છે. તમને સામાન્ય ઉદાહરણ આપું કે જ્યારે વાહક તારમાંથી વીજ પ્રવાહ અથવા તો વિદ્યુત ભાર પસાર કરવામાં આવે છે ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય. દાખલા તરીકે આ વાહક તાર છે, અહીંયા હું પાવર સપ્લાય પેલી 9 વોલ્ટની બેટરી જોડી દઉં અને આ આવી રીતે વાયર જોડી દઉં અને આ વાહકતાને કોઈ હલકા લોખંડના નાના અમથા ટુકડા સાથે હું રાખું તો લોખંડનો ટુકડો આમની સાથે ચોંટી જશે. આપણને ખ્યાલ આવે છે કે ચોંટવાનું કારણ કોનો ગુણધર્મ છે? ચુંબકીય ક્ષેત્રનો. બરાબર. તો ગતિ કરે છે વીજભાર તો વિદ્યુત ક્ષેત્ર તો છે જ તે, એટલે ચુંબકીય ક્ષેત્ર પણ પ્રેરિત થાય છે. ત્રીજી કન્ડિશન છે પ્રવેગી ગતિ કરતો વીજભાર. અચળ પ્રવેગી એવો શબ્દ નથી વાપરો, પ્રવેગી એટલે કે વેગમાં થતો ફેરફાર. પ્રવેગ કોને કહેવાય? વેગમાં થતો ફેરફાર છેદમાં તેના માટે લાગતો સમય. બરાબર. એટલે કે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર એમ પણ કહી શકાય. તો અચળ વેગી પ્રવેગી ગતિ કરતો પદાર્થ હોય, પ્રવેગી ગતિ કરતો પદાર્થ અથવા વીજભાર હોય એમ કહીએ આપણે, શબ્દ વધારે એ યોગ્ય રહેશે. અચળ પ્રવેગી ગતિ કરતો વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર તો છે જ, તે ગતિ કરે છે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ છે. સાથે સાથે વિકિરણ ઊર્જા એટલે કે રેડિયેશન પણ ઉત્પન્ન કરે છે. એટલે કે વાયર જે છે એ ગરમ પણ થશે. ખ્યાલ આવે છે? જાજો સમય સુધી વીજભાર પસાર થાય, જાજો સમય સુધી પંખો ચાલુ રહ્યો હોય અને પછી તમે અડો નીચેથી તો એ ગરમ હશે. બરાબર. તો વિકિરણ ઊર્જા એટલે કે રેડિયેશન. જો કે ગરમ થવાનું પાછળનું કારણ બીજું પણ હોઈ શકે છે. ફ્રિક્શન હોય છે, ઘર્ષણ હોય છે, બોલ બેરિંગ વચ્ચેનું જે ઘર્ષણ છે એ પણ હોય છે, ઇલેક્ટ્રોનની અથડામણ પણ હોય છે. બરાબર છે. તો એ બીજા પણ કારણો હોય છે. તો જસ્ટ ઉદાહરણ તમને આપ્યું છે. આપણને ખ્યાલ આવે સામાન્ય ત્રણેયનો કન્સેપ્ટ અહીંયા મેં નીચે આકૃતિ દ્વારા દર્શાવી દીધો છે તમને. બરાબર. આની કાંઈ આપણે જરૂરિયાત છે નહીં કારણ કે નીચે જ તમને દર્શાવી દીધું છે. તો ફરીવાર એક કરીએ કે વેગ 0 હોય એટલે કે વીજભાર ત્યાં ને ત્યાં સ્થિર છે, પડેલો છે, સ્થિત વીજભાર, સ્થિત વિદ્યુત ભાર છે પણ કહી શકાય. ત્યારે શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. અચળ વેગ છે, કંઈક ગતિ કરે છે, સરખા સમયે સરખું અંતર કાપે છે, ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. પ્રવેગ કંઈક છે, જો અહીંયા મેં કન્ડિશન દર્શાવી a not is equal to 0, પ્રવેગ શૂન્ય નથી. બરાબર. તો શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે અને સાથે સાથે વિકિરણ ઊર્જા પણ છે. બરાબર. તો આજનો લેક્ચર જે છે આપણે આટલું બધું ભણ્યા છે, જોઈએ છે પ્રોટોન્સ ન્યુટ્રોન્સ બંધારણ. તો અહીંયા સુધી આપણે રાખીએ. કાલથી પાછો નવો લેક્ચર અપલોડ કરીએ. આશા રાખું છું કે તમે બધા વ્યવસ્થિત સમજ્યા હશો. ન સમજાય તો અમને ફોન કોલ દ્વારા પણ તમે જે છે માહિતી મેળવી શકો છો. પણ એક શરૂઆતમાં વાત કરી છે, ખાસ ફોલો કરજો, કારણ કે શોર્ટકટથી ક્યારેય સફળતા મેળવી શકાય નહીં. એટલા માટે તમે થોડો સમયનો ભોગ તમે આપજો અને સાથે સાથે તમે જે છે એ તમારું મગજ પણ કસજો. ન સમજાય તો પાઉઝ કરી અને પાછું જે છે એ તમે સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો પાછું જે છે રિવર્સ ચાલીને આગળ જજો. આપણી પાસે સારામાં સારી ટેકનોલોજી છે, તેનો ઉપયોગ કરીએ. Okay, best reading. Have a good day. Thank you.